જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી, જય મા અન્નપૂર્ણા. એ આનંદમાં રહેતા રહેતા મસ્તીને આજે બનાવીએ છીએ ભાઈ બહેન ને ભાવે એવો નાસ્તો. અમારે 3 દિવસે અઠવાડિયામાં 3 વાર આ નાસ્તો બનાવવો જ પડે એવો મસ્તીનો ચટાકેદાર આંગળા ચાટતા રહી જાય એવો નાસ્તો આપણે બનાવીએ. તો ચાલો રેસીપી ચાલુ કરીએ. ચાલો, આ અમે 4 બટેટા બાફી નાખ્યા હતા અને એને ખમણી નાખ્યા છે, બરોબર. હવે એમાં મસાલા નાખવાના છે. આ પેલા બાફેલા બટાટામાંથી આપણે ચટપટો નાસ્તો બનાવવાનો છે. મસાલા તમે બધા જોજા, વિડીયો સ્કીપ ન કરતા. આમાં અડધી ચમચી હિંગ, પછી આ જીરું મેં શેકી નાખ્યું છે, આખું જીરું. આનો સ્વાદ બહુ મસ્ત આવે. એ અડધી ચમચી. પછી આ ધાણા શેકીને મેં ખાંડી નાખ્યા છે, એ આખી ચમચી. આનો સ્વાદ મસ્તીનો આવે. પછી અડધી ચમચી ચટણી. તમારે જેવું તીખું કરવું હોય એવું કરવાનું. આજે છોકરાઓ માટે બનાવું છું એટલે ઓછું. થોડોક અમથો ગરમ મસાલો. પછી 1 ચમચી, પોણી ચમચી ધાણા જીરું. પછી થોડીક અમથી હળદર. અને પછી આ કસ્તુરી મેથી મેં શેકી નાખી છે. શેકીને આવી રીતના આમ દબાવી દે ને સીધી ક્રશ થઈ જાય. જો આ. અને પછી થોડુંક અમથું ચીલી ફ્લેક્સ, મોટી અડધી ચમચી. ના, અમારો ઓલ ઇન વન મસાલો છે. એ આગલા વિડીયો રેસીપીમાં તમે જોઈ લેજો તો બધામાં હાલે એવો. એ નાખશું 1 ચમચી આખી. પછી સ્વાદ મુજબ મીઠું. એ સ્વાદ મુજબ મીઠું. પછી હારી પટ આ ધાણા ભાજીના નીચેના ડીટલા. અને પછી ધાણા ભાજી. ધાણા ભાજી આમાં હારી પેટ નાખવાની. મસ્તીનો ચટપટો બધાને ભાવે એવો નાસ્તો થાય. આ અમે અઠવાડિયામાં 3 વાર બનાવીએ. હવે નાખવાનો છે ચોખાનો લોટ. આ નાખવાની 3 ચમચી. અને 2 ચમચી નાખવાનો રવો. ઝીણો કે જાડો ગમે એ હાલે. હવે આમાં પાણી કે તેલ કે કાંઈ નાખવાનું નથી. હજી એક વસ્તુ રહી ગઈ છે. આ ડુંગળી ચટપટી કરવા માટે. આ 2 ડુંગળી નાની છે. 2 ડુંગળી નાની. ને આદુ મરચા ખાલી લસણ ને આદુ જ છે 1 ચમચી. અને પછી નાખી દેવાનું મસ્તીનું છોકરાઓને ભાવે એવું આ ચીઝ. ચીઝને આવી રીતના ખમણી નાખવાનું. ચીઝને આખું ક્યુબ નાખી દેવાનું છે. અમારે 8 અઠવાડિયામાં 3 વાર થાય આ નાસ્તો. આજે મેં કીધું તમને અમારા ફેમિલી મેમ્બર, યુટ્યુબ ફેમિલી મેમ્બરને રેસીપી બતાવી દઉં. બહુ મસ્ત થાય. આ મજા આવશે. આંગળા ચાટતા થઈ જાય એવું. અને જોઈને તમે પરબારા બનાવશો. સાવ નવી જ રેસીપી છે. તો ચાલો, થઈ ગયું બધું રેડી. કેવો મજા ના આવે? બધાને મજા એવો થાય ને ચીલ? હે? તમને ભાઈ બહેન ને તો બહુ ભાવે છે. આપણે અઠવાડિયામાં 3 વાર કરીએ છીએ, બરોબર. હવે આ બધું ભેળવી દઉં. એમાં પાણી કે તેલ કે કોઈ વસ્તુ કે સોડા કે કાંઈ નાખવાનું નથી. જો આવી રીતના આ ભેળવી દેવાનો છે. આમાં નથી પાણી નાખ્યું કે નથી કોઈ વસ્તુ
બરોબર. તમને એમ લાગે કે આ બટેટું ચીકણું છે તો તમે રવો વધારે નાખી શકો. રવો વાંધો ન હોય તો નહીં નાખવાનું. આવી રીતના જો આ લોટ આવી રીતના લોટ બાંધીએ ને એવી રીતના આમ બાંધી નાખવાનું. આ થઈ ગયું રેડી. હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરશું. વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો. મસ્તીનો નાસ્તો બનશે. આપણે સવારે ખાવ કે રોંઢે ખાવ બહુ મજા આવે. એવી રીતના ગોળ વાળી અને આમ દબાવી દેવાનું. આમ આકાર આપી દેવાનો. તમારે જેવડી સાઈઝ કરવી હોય એવડી સાઈઝ કરવાની. આ ટીકીની જાડી બહુ નહીં રાખવાની, એ બહુ જાડી નહીં. આવી રીતના એક થઈ ગઈ. બીજી હું તમને બતાવી દઉં. આપણે ટૂંકમાં બટેટાવડા વાળીએ એ રીતના બટેટાવડા વાળી ટૂંકમાં ગોળ ને પછી એને આવી રીતના આમ દબાવી દેવાનું. સાઈઝ તમારે જેવડી રાખવી એવડી, નાની રાખવી હોય મોટી રાખવી હોય તમે ગમે એવડી સાઈઝ રાખી શકો. જો થઈ ગયું રેડી. હવે બધા વળી જાય પછી હું તમને બતાવું. જે આ બધી ટીકડી વળી ગઈ. આપણે ટીકડી ગયો કે ટીકી ગયો બરોબર. અને આ સોસ હારે ખાઓ, ચટણી હારે ખાઓ, લીલી ચટણી મીઠી ચટણી હારે ખાઓ, લહણવાળી ચટણી હારે ખાઓ, બધા હારે ખાઓ, મજા જ આવ્યા રાખે. જ્યાં મેંદો નાખ્યો છે મેંદાની સ્લરી કરવાની છે બરોબર. આમાં ગાંઠા ન રહીએ એવી રીતના થોડું થોડું પાણી નાખી અને આપણે સ્લરી કરી નાખીએ. જો સ્લરી થઈ ગઈ આપણી રેડી. આવી પાતળી રાખવાની છે. હવે આને આમાં ડીપ કરી અને આ છે બ્રેડ ક્રમ્સ. આવી રીતના આમ કરી અને બંને બાજુ અને બ્રેડ ક્રમ્સને લગાડી દેવાના છે. થઈ જાય એટલે આવી રીતના નીચે બધાય આવી રીતના કરી નાખવાના. હજી એક સેમ્પલ તમને બતાવી દઉં. તમારા હાથે ન બગડે એવી રીતની ટ્રીકથી બતાવી દઉં. બે બાજુ આ સ્લરીમાં પલાળવાની, પછી આ બ્રેડ ક્રમ્સમાં માથે નાખી દેવાનું, બે બાજુ ફેરવી દેવાનું અને થઈ ગયું. આ જો થઈ ગયું ને એકલા રેડી બરોબર. એ રીતના બધા થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ. જો બધી આપણે સ્લરીમાં બ્રેડ ક્રમ્સમાં ભેળવી દીધી અને અહીંયા ટૂંકમાં ડીપ ફ્રાય તો કરવાની, સેલો ફ્રાય. ફૂલ તેલ આવી જાય ને જોઈ લેવાનું એક મૂકીને. આ તેલ ફૂલ હોય ને ત્યારે રાખવાની, ધીમા તેલમાં નહીં. જેટલી હમાય એટલી આપણે ટૂંકમાં નાખી દઈએ. આવડી એ સેલો ફ્રાય કરવાની. હા, તમારે ડીપ ફ્રાય કરવી તો ડીપ ફ્રાય કરવાની, પણ સેલો ફ્રાયમાં મજા આવે. આ નાસ્તો બધે પાકી જાય પછી હું તમને બતાવું. તો એવી રીતના માથે તેલ ગરમ ગરમ નાખતું જવાનું ઉપર હોતે, એટલે ઉપરથી ને કાચી ન રહીએ, નીચે કાચી જ નહીં જ રહીએ. પણ ટૂંકમાં આવી રીતના ઉપર નાખી દેવાનું. ગરમ ગરમ તેલ હોય ને એટલે એક ગ્લાસ મસ્તીનો ક્રિસ્પી ફર્સ્ટ ક્લાસ નાસ્તો થાય. આવી રીતના તેલ નાખતું જવાનું ચમચીથી. જો નીચે પાકવા માંડી છે તો તમને દેખાતી જાય છે ગુલાબી રંગ થવા માંડ્યો છે. હવે આમ નીચે ચમચીથી ને પલટાવી દેવાનું, નીચે પાકી જાય મસ્તીની. થઈ ગઈ જો હાઈ ક્લાસ. તો મસ્ત નાસ્તો થાય ચટપટો હાઈ ક્લાસ. નીચે પાકવા દઈ. જો બધી તરાઈ ગઈ અને જુઓ ઉપરથી આમ ક્રિસ્પી અવાજ તમને આવતો જાય છે. અંદરથી તમને બતાવી દઉં
એકદમ પોચી રૂ જેવી જુઓ. વાહ, જુઓ હું મસાલો હે બરોબર. ધીમા તાએ તો પકાવીએ આપણે એટલે અંદર એ કાચી ન રહીએ, ઉપરથી ક્રિસ્પી, અંદરથી પોચું. ટૂંકમાં મોટી ઉંમરના માણસ હોય ખાઈ શકે, ટૂંકમાં આખું ફેમિલી ખાઈ શકે. એટલે જ અમારે આ અઠવાડિયામાં બે થી 3 વાર તો અમારે આ નાસ્તો થાય ને થાય ઘરમાં. જય અન્નપૂર્ણા માતાજી. તો ચાલો અહીંયા આપણી રેસીપી પૂરી કરીએ છીએ. જો અમારી રેસીપી તમને આ સારી લાગી હોય તો પ્લીઝ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ બાજુમાં ઓલ બટન હોય ને એને દબાવી દેજો એટલે નવા વિડીયો અને નવી રેસીપી તમને જોવા મળે. વિડીયો તો તમે અમારા જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો આવજો. લોટ્સ ઓફ લવ. સોમનાથ દાદા અને હનુમાન દાદા તમારી બધાની રક્ષા કરે. આવજો. બાય બાય.